વાવ થરાદ જિલ્લા નવ નિર્માણના ઐતિહાસિક અને વિકાસલક્ષી નિર્ણય બદલ થરાદ ખાતે આંજણા ચૌધરી સમાજ દ્વારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના ભવ્ય સત્કાર સન્માન સમારોહ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય થકી કરાઈ હતી। થરાદ સ્થિત વિવિધ સંગઠનો, હોદ્દેદારો અને ઉપસ્થિત વિશાળ સંખ્યામાં લોકોએ અધ્યક્ષ શંકરભાઈનું સન્માન કર્યું હતું। અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વાવ થરાદ વિસ્તારના વિકાસ માટે અલગ જિલ્લા તરીકેની માન્યતા મેળવવા માટે ભારે મહેનત કરી હતી અને ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ વાવ થરાદ જિલ્લાનું નવનિર્માણ કરીને સ્થાનિક લોકો માટે મોટી ભેટ આપી હતી, જે ભવિષ્યમાં વિકાસની નવી દિશા નિર્ધારિત કરશે। અધ્યક્ષતાના અને ઐતિહાસિક પ્રયાસ માટે આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને તેમને સન્માનિત કરવા માટે સમગ્ર ચૌધરી સમાજ થરાદ ખાતે એકત્રિત થયો અને આ સત્કાર સન્માન સમારોહમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ પાલીતરિયાર અને જ્યારે વિવિધ અગ્રણીઓ પણ 10,000થી પણ વધારે આંજણા ચૌધરી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। થરાદ જિલ્લાનું નિર્માણ થવાના કારણે સરહદી વિસ્તારના તમામ પ્રજાજનોની અંદર એક ગજબનો ઉત્સાહ છે। આગળ વધવા માટેનું અંદરથી થનગણાટ પણ છે। અલગ અલગ સમાજોએ જિલ્લો અલગ બન્યો, નવું નિર્માણ થયું, એના કારણે સ્વાગત સન્માનના કાર્યક્રમ રાખ્યો હતો। આજે આંજણા સમાજે આ પ્રમાણનો કાર્યક્રમ રાખી માન્ય આપણા પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, માન્ય બેંકના ચેરમેન ડાયાભાઈ પિલિયાતર અને મારા બધાનું સ્વાગત સન્માન કર્યું હતું। બધાને વિકાસ જોઈએ છે અને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના નેતૃત્વની અંદર રાજ્ય સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જે પ્રમાણે આ વિસ્તારમાં પાણી માટેની ક્રાંતિ કરી રહી છે, તેનાથી ખેડૂત આલમને ખૂબ હૃદયથી અંદરથી સંતોષ પણ છે। હાજી, એક આ કામની સાથે સાથે વ્યસન મુક્તિના કામમાં બધાએ આગળ આવવું જોઈએ, એ બધાનો મનનો ભાવ પણ છે અને એમાં જાહેરમાં ચર્ચાઓ પણ થઈ અને બધાએ એને વાતને વધાવી પણ લીધી છે કે વ્યસન મુક્તિના કામની અંદર પણ આપણે બધા કામ કરીએ ભેગા। આટલી મોટી સંખ્યામાં પ્રથમવાર આંખમાં આંસુ આવે, ભાવ થાય, પ્રેમ થાય। આપણે કંઈક કામ કરીએ, નાનું બાળક હોય ને એ પોતે સારી પરીક્ષામાં માર્ક લાવે અને એના મા બાપ પીઠ થપથપાવે તો કેટલો પ્રેમ સંતોષ થાય। હું માનું છું કે આ વિસ્તાર માટે કામ કરું છું અને આ વિસ્તારના પ્રજાજનો જે મને પ્રેમ ને લાગણી આપે છે એ મારા માટે ભાવ ઉત્પન્ન કરવાવાળી બાબત છે। રણમાં ડેવલપિંગની વાત થઈ, રણ એ બનાસકાંઠાની પ્રગતિનું તોરણ બનશે, આ સરહદી વિસ્તારની પ્રગતિનું તોરણ